લોકો તો પતંગ સગાવું છે પણ દોયડા નહીં વેણતા. આ જોજો કેટલા દોયડા વેઠી લાવું. આ પક્ષીઓ ઉપર પડ્યું હોય ને પક્ષીઓ બેહું પછી ઝાડો ઉપર અને હવામાં તો જતો રહ્યો હોય. ચલા ગયા ચાંદકા પર હવામાં તો એવું થઈ જાય હોવાનું હોમ શાંતિ થઈ જાય. ફોટો આવી જાય ઉડતો હોય ને હોવાનું. એટલે દોયડા લઈ લેવા હારા. આપણે હળગાઈ ના દઈએ કોક ના લે તો કોઈ ના પણ આપણે તો લઈ જ લેવાય. આ ભોખરાઈ બધું વેણી લાવે છે ને તો હવે બાળ એટલું બધું હતું આ કંટાળી ગયું. આ બધાને તો પતંગ સગાવવાનું તો મજા આવતી હોય તહેવાર આવે એટલે પણ પેલો તો છેલ્લો જન હોય નું ગાડ્યો મને હળગી જવા દેજો તું પાર આવો. ચકલોને કોઈ નુકસાન ના થાય તો કોઈ નહીં. શું કરી ગઈ બા? કોઈ ના હું કરીએ કે આ હળગાઈ આ તાણ આ પક્ષીઓ કપાઈ ના શકો ને. હા પાવ પેલો એક ગળા પાવ ખાધો અને એક ભર આમ લટલી હોય તાન એક તો જોને ઓમ છોકરે કિડનેપ કર્યો ને ના વેટાઈ જાય. પતંગ સગાવ પણ આ દોયડો વેટવાનું તો ભૂલી જ ગયો ઓ તમે ભૂલી જો પા. આ પદુબાને કોઈ વહી કોઈ કન જવા દેતા તા માર ધાબા ઉપર આવી ગયેલા અને ફેરા તોડી મેલું પાછા. વેટવાનું તો નહીં જ પાવ. હો અને પછી લેવા તો આયા ને ઈઓને કોઈ ખબર પડતી નહીં. મારે વેણવા જવું પડી ગયો. આ કેટલા બધા ગુંજળા વેણી લાવ્યા ઉપરથી. વેણવા પડું એ વેણવા જ પડતા ને. હું એ વેણ્યા તા આ હું બોલતા યાર પોતે જ વેણતા ને બીજો ચોથી સલાહ એ તો એવું કે ટ્રેક્ટર ભાઈ નું વેણા તા હવાનું. ઓહો ચણો આલે છે તાર હું તો આખા 2 ટરબા ભરીને વેણા તા પણ એ તો વેકી મારે ભાઈ ગા એ તો એક જગ્યાએ અહીંયા કોઈ ખબર ના કોઈ હમણાં ટ્રેક્ટર ભરીને તો કોઈ દોયડો નહીં લાવ્યો. ના ના હો કહું તો વે ચણો નહીં આલો. એટલા તો એટલો દોયડી ચાઇના ચાઇના લાયા તા તે તમ પેટે ચાઇના બેના લાવતા ના ને કે પોલીસ પકડી જાય. ઓને પકડાવાના હતા મને ખોટું બધું મારતું તો પણ દંડા મેલ હે લઈ જાય એટલે મફતનું ખા મળે પી. સવાર તો લેટમાં રવાના જિંદગી ભર. ઘેર ખાવા નહીં ખુશી કરવાના તું લેટવા મરી જઈને એટલે 10 લાડવા મેકી દી હંગા 15 બેઠજો એટલે મારા હાથમાં હે એટલે ખાને હાલ ટપકી જાય કે અમાર જાય ડખો તાન બધું મેલ દી. ઉતરાણ ફોન કરી છે ને એવું તને કર્યું. મોહનથાળ બનાવી એવું હોત કોઈ દુકાને જવું છે લે. હા દુકાને જવું પડે નહીં ઓહો તમે થોડી પાર્ટી એ કરવી પડે કે દુકાને જઈને યાર. હા વેપરો ના કરાવવો પડે દુકાન વાળો. આપણા જે કઈ જઈ બા તો શું રહેશે દેખાતા જ નહીં. એવા ઘેર જવું છે મારે તો આજ તો. હા આ જયુબા બેન તો તાપણી થાય છે યાદ લાગે શું કેવું. 3-4 જણ બી આયા છે. ઓહો જવું તો પડે જ. શેમ કોઈ દન તાપવાના બે ત્રણ આ તો તાપવા બે ગયા. અલે આ દોયડી હળગાઈ પતંગ ના દોયડી. બસ તાપતા નવા દોયડી પતંગ બાળી કુટે. આગા ફાટેલા ને પેલા અને આવતા વેચ શું કર્યું રાત મોડી તો પી ભોક આખા ભોકરામાં આખા દનનો દોયડી વેણતો તો અને આટલું બધું વેણી હળગાયું. ઓહો શું ફરી રહેતા હે આખા બોકરમ. અલે આ મોને ના હાલ લઈને આયા આટલું બધું હળગાયું ખાટું બધું બધું હળગી એ તો બળી ગયું બધું. એવું કા વેણી લાય. તો એ બધા ઘેર હળગાવ એટલે પછી ઓય હળગી જ જાય કે શરીર હતું. પણ કા દોયડો વેણી લાય ના પરરા દી. ઓહો પછી પેલો હવામાં ત્યાં ચલા ગયા ચાંદકા આસમા કો છોડ કે કબૂતર કબૂતર ને બધો. અલે ચકલો ને તમે કદી બે મુઠ્ઠી દોણા ના નાખ્યા હોય ને તમે બસાવો છો. અલે તમે તો કોથળા ભરી નાખો ના કે આવું મોટી ડોલો પડી. તાણ બે ઘઉં આમ વેરાવા નહીં દીધા કોથળી તાન એક દોણો પડ્યો ને પણ તમે તમે શું નાખવા દીધા. તમે તો એક દોણો આમ કરીને ઘરમાં કાઢતા જ નહીં. અમારી એ પાકતા જ નહીં હું ખાવાના નહીં અને બોનત કાઢે તો હાજા નાજા પતંગે ઘરમાં ખાઈ કાઢી ખાઈને હા હું તો પતંગ તો આખું તે આ ટોલું ભરાઈ ગયું છે લૂંટી બધું હાસું બોલે. આ તો હાસ બોલ હે. જય બધા આખી જિંદગી દારૂ પીધો પહેલી વાર સારું કામ કરીશું. અલે યાર સારું કામ કરવું પડે.
આપણો યાર તહેવારનો તો બીજો દાડો આવે હો પાપ કરો ને તો એક પૂન કરવું પડે એટલે બધું ધોવાઈ જાય પાપ. તાન કોક દન તો દારૂ એમ બુદ્ધિ કોમ આલાતી યાર. તમારી તો કોમ નહીં હાલતી પણ અમારે તો પાછું કોમ આવી જો દારૂ પી પીને આમ બુદ્ધિ આવે છો. અમારે એટલી બુદ્ધિ છે ને કે પતંગ કપાયા પછી કદી પતંગની દોયડી નહીં લી. ઘણી દોયડી. એટલા કોણ વેઠતું હે ના ભાઈ આવે છે બુદ્ધિ આવે છે. એક વખત તમારું ગળું કપાઈ ગયું ને તો પછી ખબર પડો ને. લાડા ખાવા મળે જ ને મને તો એટલે ભાઈબંધો તેને અમારું જ ગળું કાપવા નહીં બે. અને અમુક માણસો તો એટલા લેટવા લાડવાના તારના લાડવા ચાલુ કરે છે અરે હું વાત કરો છો હણમથી એ ખાઈ આવું પતંગ માં લાડવા લાયા તો તેમને ડૂસા પર. લેટવા કરા કે અરે હું અને પા અમુક તો ફોટો આ પાડે તારા ખા તું હોનેરી હું કરતો તો તાન બપોરે પતંગ પતંગ પાડી પાડીને ખાતો તો લાડો પતંગ આવે ને લાડો હો, હો, ગોળ એરો આમ કરીને ડૂસા પર હલકાયો એ તો સમાજમાં હતો હતા. હવે શું કરતા તાણી માર બાજુમાં બેલ સાઈડ હા એ તો હું તો પતંગ વેણવા જતો પતંગ વેણતા હતા પત્તા હવે ખાતા હતા લાડુ હું જોયો તો દોડો હતો ને. હાડ પદુભા તમારું વધારે આવી છે વધારું છે હવે વધારે જીવીને શું કર્યું અનાજ ખૂટી જો વધારું હોય ને તો આ દોયડી હું વેણી હે ને એવી તમારે વેણવા જવું પડે અને સોય આમ કટકો દોયડું ને દેખાય ને તો એવું લઈને ચૂલામાં નાખી દેવું પડે તાણ આ ચકલો કેટલો મરી જાય ખબર પડે છે મારી નહીં યાર. ઈવાને આયુષ્ય આવી રહ્યું જતો રહી મને અમે એવું કર્યું. એ તો તમે આયુષ્ય લાવો છો એટલે પછી હાથી કરી યમ રાતા બની જશો ને હાથે કઈને આ દોડી બોડી તોડી નાખો છો ને તમે વેટ લેતા હોય તો શું જાય અને છે? જંબો તો નાખતો જ નહીં ના કોઈ અલે હું દોડી જ નહીં લાવી. ઓહો લેટવા એટલે જ તાન તું હોનેરી આયેલો લાગે એટલે એ બાર પૈસા નતા કે તે તમારા આલવા તકતા ને એ બાર ફિરકી પકડતો હતો ફિરકી પકડવા વાળું બનાવ્યું એટલે તો વેટતોય નતો. આપણું શું જાય છે? તાન દોયડી હોય ને બગડા જયબા તમે સારું કામ કર્યું છે ને પુણ્યનું એટલે તમને 2 બૈરો મળે. શું મેં આવતો રહ્યો લે જો આ સસ બે બૈરો મળો હોય તો મળે ના કે ના જ મળે સારું કામ તો કરવાનું જ હોય તાન તે સારું કામ કરે ને ખાલી દારૂ પીવાનું બંધ કરી દે. દારૂ તો બંધ ના થાય યાર તમે તાન ભજન કરવાનું બંધ કરી દો સારું ના લાગે પછી એમ. દારૂ પીવાનું પછી સારું કામ કરવા જાય સારું લાગે ઈ? ના હા ના લાગે. ચાલ. તે દારૂ પીવાનું બંધ કરી દે ને તે સૌથી સારું કામ છે. અલ્યા તાન તે સો પક્ષી બચાવે એ બરોબર છે તાય દારૂ બંધ કરો. પોતાનો જીવ બચાવવો પડે પેલો. હું મારા જીવ કાજી નહીં રોતો પાઉં બીજો જીવ કાજી રોઉં છું ને હું મરી જઈ એટલે હું રોય તો તમે જીવતા હોય તો રો યા તમે. તાન પછી અને જો હા આમ બધા ભેગા તો અને જો કટકો દોડી પડી હોય ને એ બધું વેણી લેવાનું અને બાળી કૂટવાનું અને એ પાછું બાળવાનું ગમે તે પતંગ હોય ને તો બાળી જ કૂટવાનું અને બોખડાને ઉપર ના બાળતા પાછા તમે તે એવા છો પથરા ઉપર પથરા ઉપર હોય એટલે સારું. ઓહો ને કે પેલું હુકુ સારા હે ને રી હળકતી જશ ના એમ તો હવે પ્રકૃતિને નુકસાન નહીં પહોંચાડીએ. નુકસાન થાય એવું આપણે કરવાનું. હા અને આ ઘૂંસળા પછી પેલી દોયડીઓ હેડા બધું વાળી હોય ઢીલ ને બીલ પતંગ આ જો હોય એ ફાડી ગાલવાનું બાળી કૂટવાનું. ના કે આપણા હું કરવા છું પતંગ અને ખાસ કરીને ચાઇના દોરી. આ ચાઇના વાળાને તો એક વાત છે ને બંધ જ કરી દીધી છે. લાવવાની જ ને કાંઈ પણ આમાં શું કરવું આપણે કોઈ કરાય કેવાય નહીં. અલે આ પદુભા આપણે બીજોની તો હું વાત જ કરીએ ચાઇના દોડી તો હાર્યો જ લાવ્યો તો ટ્રેક્ટર પર પછી એને ડિલેટ કરવું પડે તો એવું કરવું પડે. પણ હું કહેવાનું ભાઈબંધ છે એટલે આપણે કોઈ કહીએ ને એ વાત એ હાચી. બીજી વખત નહીં લાવવાનું આ ફર લાયા બીજી ફર ના લાવવાનું. અને તમે લાવો છો પાછા એટલે ના આ વખત તો લાવવાનું તો ડાયરેક્ટ સુલામાં જ ગાલ દેવું જ મારે. વાત જ પડી યસ કરવાનું આપણે. એટલે છે ને એના સગાઈ દી કૂતરે હારી જાય મસ્ત જાય બસ લૂંટી ન સગાવતા. તાર નુકસાન ના થાય કોઈ નહીં. હવે તો પરમ દોડી લાવે ને એટલે તરત કેસ જ કરી દેવાનું. ઓહો આપણો પાન રહીને પેટી બતાવી આવવાની હાઉ ભાઈ નવા હું નહીં લાવ દોરી ચાઇના તાની- પેટી નહીં લાવ હા તે નહીં જ લાવવા દેવાની ને આમ લાવે તો નહીં રહે સમજી જતા હોય તેમ દાન. મોટા પેટી આખી બળી જાય કે તો કેસ થવા. આ કેસ થાય ને એટલે તો દંડા પડી પેલા મફતનું આ તો મને કહેતો હતો મફતનું ખાવા જવું જેલમાં. આ તો જાય એવો છે પાછો
લેટવો શકવો અમે ખાવાનું તો કેટલું અને તાના ખાતા વેવું જોવાનું છે લેટો લેટો કરો તાર ને પણ હું તો એટલો લેટવો નહીં જેલમાં જતો રહું ખાવા એટલે તને પેલા પતંગોને લાડવા ખાતા હતા ના તો હવે નતા ખા અમે તો ગળી ભેગી કરતા કોક બીજું હોય તો લાવો કે આ તો ધુવાળો આવે છે બરોબર હાહુ તમારે વાલી લાગે છો હાહુ તમારે વાલી લાગે એ શિવ હોય મને તો કઈ ઓવા સમજણ ના પડે માર તો હા હોય નહીં અને તઈ બોને વાલી હજુ વાર છે યાર બધું બા એ તો થઈ જાય હું તો જાખો લાગે જિંદગી વાટો જ મારી આ એ તો કાલથી મારવાનું તે હારું કામ કરો ને તમે બહેરું છું ના મળે કાલે બહેરું આવી જતા ગયા તો પમદાત આવી જાય હોરે કાલ હારું કામ કરે તો પમદાર આવી જા આમ મને ઊંઘ આવી જયું પણ અમે જઈએ ગેરદાન ખાવાનું બાકી છે દુકે નહીં જવાનું તેથી હા તે જોકે પણ અમે તમને બોલાયા તમે ડાયરેક્ટ ભાડે ના આવી ગયા છો હવે ના બોલાય જતા રહી એવું નહીં હા તે જતા રહો તો હું કોને બોલ્યા છે હવાય ના હોય અમે ગયા જઈએ હાથી ઉપડો જેને જવું હોય જતા રહો હવે ગરજ જ નહીં કોઈ એક તો આયા તો એક તો કહેતા નહીં હારું અને તું શું આગળ હેડેટ કર્યું હેડો બસ હમણાં ખોવાઈ જશો કે અંધાર દેખાતોય નહીં આવી જાય સવારે પેલા આવું ભાઈ ના હા મારું જીજે તું હા